નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા સાવરકુંડલા શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની 108 કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા સાવરકુંડલા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના ગગનભેદી નારા સાથે શોભાયાત્રાનો પ્રારંભ સાવરકુંડલાના સનાતન આશ્રમ જેસર રોડ ખાતેથી થયો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં 108 કાનુડા, રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં શણગારેલા ટ્રેક્ટરો પણ જોડાયા હતા। 43 દિવસના વિરામ બાદ આવેલા ધોધમાર વરસાદે પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થયો ન હતો। વરસાદી માહોલ અને આનંદ ઉમંગ સાથેની આ શોભાયાત્રાએ નગરજનોને અનોખો અનુભવ કરાવ્યો હતો। આ દિવ્ય દ્રશ્યને માણવા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં સાવરકુંડલાના નગરજનો ઉમટી પડ્યા હતા। આ શોભાયાત્રાનું સમાપન સાવરકુંડલાની ગૌરનાથજી હવેલી ખાતે થયું હતું। આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરના તમામ જાહેર સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને હિન્દુ ધર્મપ્રેમી જનતાએ સક્રિય સહિતથી ભાગ લઈ અને આ શોભાયાત્રાને સફળ બનાવી હતી। આ આયોજનને સફળ બનાવવા બદલ સાવરકુંડલા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી પર્ણ વસાણીએ તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ સહયોગો આપનાર તમામ સહયોગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ આ ભવ્ય શોભાયાત્રા સાવરકુંડલા શહેરમાં ફરી ત્યારે સમગ્ર સાવરકુંડલા શહેર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયું હતું અને છેલ્લા 10 વર્ષથી નીકળતી આ શોભાયાત્રા અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે આજ રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।